Your teacher will read the story. Listen to her, then read the story silently. One day, the wind says to the sun, wind એટલે કે પવન, says એટલે કે કહેવું, sun એટલે કે સૂર્ય. એક દિવસ પવન સૂર્યને કહે છે, I am the strongest in the world. સ્ટ્રોંગેસ્ટ એટલે શક્તિશાળી, વર્લ્ડ એટલે કે દુનિયા. પવન સૂર્યને કહે છે, હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. I can uproot trees. uproot એટલે જળમૂળમાંથી ઉખેડી નાખવું. પવન એમ પણ કહે છે કે હું વૃક્ષને જળમૂળમાંથી ઉખેડી શકું છું. I can blow off roofs and roofs એટલે કે છાપરા, અને એમ કહે છે કે હું છાપરાને પણ ઉખાડી શકું છું. અને હો I see, હું જોઉં છું. Do one thing, એક વસ્તુ કર. Look at that man, પેલા માણસ તરફ જો. Can you make him take off his coat? શું તું એને કોટ કઢાવી શકે છે? The sun said, સૂર્યએ કહ્યું. Oh yes, oh હા, that's very easy. You watch. Oh હા, એ તો ખૂબ જ સરળ છે, તું જો. The wind blows harder and harder. પવન ખૂબ જ સખત ફૂંકાય છે. But the man wraps himself tightly. પણ માણસ પોતાને સજ્જડ કોટમાં જ વીંટાળી લે છે. Finally the wind stops. છેલ્લે પવન અટકી જાય છે. Now let me try, said the sun. સૂર્યએ કહ્યું, હવે મને પ્રયત્ન કરવા દે. The sun shines brighter and brighter. સૂર્ય વધુ તેજથી ચમકે છે. The man takes off his coat and sits under a tree. ખૂબ જ સૂર્ય વધુ ચમકવાથી ગરમી પડે છે, એટલે પેલો માણસ શું કરે છે, પોતાનો કોટ કાઢીને એક ઝાડ નીચે બેસી જાય છે. You win. You are stronger than I am. પવને કહ્યું, તું જીતી ગયો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. Activity 2. Read this dialogue, then dramatize it in your class. Vrunda, Mummy, where have you kept my project work? વૃંદા મમ્મીને પૂછે છે, મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? મમ્મી, ઇન યોર કબોર્ડ. મમ્મી કહે છે, તારા કબાટમાં. વૃંદા, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? વૃંદા પૂછે છે, મમ્મી, અને મારો રંગનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? મમ્મી, ઇન યોર ડ્રોવર. તારા ખાનામાં જ. વૃંદા, I can't find my science book. વૃંદા કહે છે, મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી, I have put it also in your cupboard. અને તે પણ મેં તારા કબાટમાં જ મૂક્યું છે. વૃંદા પૂછે છે, Have you put the audio CD in my bag? વૃંદા પૂછે છે, તમે ઓડિયો સીડી મારી બેગમાં મૂકી છે? મમ્મી, યસ ઓફકોર્સ, હા ચોક્કસ. વૃંદા પૂછે છે, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? વૃંદા, અને મારા બોક્સનું તમે શું કર્યું? મમ્મી, બોક્સ? વિચ બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે વૃંદા? વૃંદા, મમ્મી ડિયર, વહાલી મમ્મી, I am only confirming. હું ફક્ત ખાતરી જ કરી રહી છું. સોરી, માફ કરજો. Today I have
a project on solar energy in our school. આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી, બેસ્ટ ઓફ લક બેટા. મમ્મી, શુભેચ્છાઓ બેટા. વૃંદા, થેન્ક યુ. વૃંદા આભાર માને છે. એક્ટિવિટી 3, પ્રવૃત્તિ નંબર 3. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. અહીં સૂર્ય વિશે તમને રસપ્રદ હકીકતો આપી છે. નો ધેમ, તે તમે જાણો. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. It is 15 crore kilometers away from the earth. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. It is 1,30,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. It is just like a hydrogen bomb. તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. The temperature on the surface of the sun is about 6,100 Celsius. સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન 100 સેન્ટીગ્રેડ જેટલું છે. It can turn a rock into gas immediately. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. The temperature at the center of the sun is about 2 crore Celsius. સૂર્યના કેન્દ્ર બિંદુનું ઉષ્ણતામાન 2 કરોડ સેન્ટીગ્રેડ જેટલું છે. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય એક જ સેકન્ડમાં છોડે છે. 5 બિલિયન યર્સ 5 અબજ વર્ષ. AWAY અવે એટલે કે દૂર. PRODUCES પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. એનર્જી ENERGY એનર્જી એટલે કે ઉર્જા. કન્વર્ટિંગ CONVERTING કન્વર્ટિંગ એટલે કે રૂપાંતર કરવું. ટેમ્પરેચર TEMPERATURE ટેમ્પરેચર એટલે કે તાપમાન. સરફેસ SURFACE સરફેસ એટલે કે સપાટી. સેન્ટર CENTER સેન્ટર એટલે કે કેન્દ્ર બિંદુ. રિલીઝ RELEASE રિલીઝ એટલે કે છોડવું. એક્ટિવિટી 4, પ્રવૃત્તિ નંબર 4. સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે વાંચ્યું જ હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? સૌર ઉર્જા એટલે શું તમે જાણો છો? વેલ, સારું.
It is the energy from the sun. તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતે ફરતા હોય છે. This is our solar system. આ છે આપણી સૌર માળા એટલે કે સૌર મંડળ. In India, the sun usually shines very brightly. ભારતમાં સૂર્ય સામાન્ય રીતે વધારે તેજસ્વી હોય છે. That is why the Indian summer is extremely hot and long. આ જ કારણે ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. All of us have experienced the hot summer days. આપણને બધાને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ છે. We feel restless during this season. આ ઋતુ દરમિયાન આપણને બેચેની લાગે છે. The strong sun rays causes sunstrokes too. તીવ્ર સૂર્ય કિરણોથી લૂ પણ લાગી શકે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાજલ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. SOLAR સોલર ENERGY સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. બ્રાઇટ સ્ટાર BRIGHT બ્રાઇટ સ્ટાર STAR બ્રાઇટ સ્ટાર એટલે કે તેજસ્વી તારો. પ્લેનેટ PLANET પ્લેનેટ એટલે ગ્રહ. MOVE મૂવ એટલે કે ફરવો. સોલાર સિસ્ટમ SOLAR સોલાર સિસ્ટમ SYSTEM એટલે કે સૌરમંડળ. યુઝવલી USUALLY યુઝવલી એટલે કે સામાન્ય રીતે. સાયન્સ SHINES સાયન્સ એટલે પ્રકાશિત. બ્રાઇટલી BRIGHTLY બ્રાઇટલી એટલે કે તેજસ્વી. એક્સ્ટ્રીમલી EXTREMELY એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અત્યંત. એક્સપિરિયન્સ EXPERIENCE એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. રેસ્ટલેસ RESTLESS રેસ્ટલેસ એટલે કે બેચેની. સિઝન SEASON સિઝન એટલે કે ઋતુ. પ્રોટેક્ટ PROTECT પ્રોટેક્ટ એટલે કે રક્ષણ. ourselves 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 એટલે કે પોતાની જાતને. સનસ્ટ્રોક SUN સનસ્ટ્રોક STROKE સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. સમર SUMMER સમર એટલે કે ઉનાળો, ગ્રીષ્મ. સ્કોર્ચિંગ SCORCHING સ્કોર્ચિંગ એટલે કે કાજળ અથવા દાઝતી. હીટ HEAT હીટ એટલે કે
ગરમી